શ્રી શિવાય નમસ્તુભ્યમ. મિત્રો, હવે અમે આ એક બેડરૂમમાં આવીએ છીએ ગ્રેડ પ્રમાણે. એ છે ESE પૂર્વ અગ્નિકુણો. અહીંયા છે એન્ઝાયટી અને ચર્નિંગ એટલે વાદ વિવાદ, બહુ કોઈ વસ્તુ માટે વિચાર્યા કરવું. એન્ઝાયટી એટલે ગભરામણ. તો આ બેડરૂમનો તમારો દીકરો યુઝ કરે છે, તેના જીવનમાં આ બે પ્રસંગો આવશે. ભગવાન કરે ના આવે, પણ આવું અમે ઘણા ઘરોમાં જોઈએ છીએ. હવે આના દોષ નિવારણ માટે તમારે શું કરવાનું? ત્યાં આગળ 2D રેમેડીમાં એક એવો ફોટો લેવાનો જેમાં જશોદા માતા માખણ વલોવે છે અને કૃષ્ણ ભગવાન એ માખણ ખાય છે. એવો એક વિડીયો, એવો ફોટો ડાઉનલોડ કરજો. એવો ફોટો અહીંયા લગાવવાનો એટલે આપણી મહેનતનું ફળ આપણને મળ્યું. બીજું, તમે અહીંયા સમુદ્ર મંથનનો પણ ફોટો લગાવી શકો છો કે ભાઈ એમાંથી અમૃત મળ્યું. 3D રેમેડીમાં તમે એક આટા ચક્કી મૂકી શકો છો, ચર્નિંગ થઈ રહી છે. સાથે એક કામધેનુ ગાય, વાછરડા સાથે ગાય મૂકી શકો છો. આ રીતના તમે આ પ્રોડક્ટ પણ મૂકી શકો છો, સસલું પણ મૂકી શકો છો. અને તમારે અહીંયા કલર ગ્રીન, રેડ અથવા ઓફ વ્હાઇટ કલરનો યુઝ કરવાનો. કારણ કે આ દિશામાં આ બધી વસ્તુ કરશો તો આ દિશાની જે એક્ટિવિટી છે, એની જે પ્રક્રિયા છે એ મેન્ટેન રહે. તમારામાં એ પ્રક્રિયા ના થાય, એ વસ્તુમાં એ પ્રક્રિયા થાય. એને કહેવાય છે ચિત્રથી ચરિત્રનું નિર્માણ. આપણા ઋષિ મુનિઓ આપણને આવી રીતે ભણાવતા હતા અને આપણે ભણતા હતા તે વખતે. ઓકે, તો ફ્રેન્ડ, આવું તમે કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.